અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી માર્ગ અને મકાન પંચાયત હેઠળના અસરગ્રસ્ત થયેલા 16 જેટલા રસ્તાઓ દુરસ્ત કરવામાં આવ્યા। અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી માર્ગ અને મકાન પંચાયત હેઠળના અસરગ્રસ્ત બનેલા 16 જેટલા રસ્તાઓ દુરસ્ત કરવામાં આવ્યા। સમારકામની આવશ્યકતા હતી તેવા આ રસ્તાઓને તેની આવશ્યકતા મુજબ ડામર, મેટલ, મોરમ વગેરે મટીરીયલથી પેચવર્ક કરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન પંચાયત દ્વારા અમરેલી જિલ્લામાં 16 જેટલા રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લાના વીજપડી, ડેડકડી રોડ, ડેડકડી એપ્રોચ રોડ, મઢડા, જાંબુડા રોડ, ધોબા, નુરાપીર, ફિફાદ, ધોબા, પીપરડી, રંગપુર, સણોસરા, પાંડરસિંગા એપ્રોચ રોડ, હાથીગઢતી, રેલવે સ્ટેશન, પુતળિયા, મોટા કણકોદ, ગુંદરણ, પાંચ તલાવડા, રાજુલા, નાના રીંગણિયાળા, ઊંટિયા, ગાજાવદર, રાજપરડા, રાજુલા, વડાલી, ડુંગર રોડ, ડુંગર ઝીંઝકા રોડ અને વાવેરા એપ્રોચ રોડના સમારકામને લગતી કામગીરી બનતી ત્વરિત પૂર્ણ કરવામાં આવી છે। તાજેતરમાં થયેલા વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓનું મરામત કાર્ય પૂર્ણ કરવા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી। નાગરિકોને પરિવહનમાં સરળતા રહે તે માટે જરૂરી કામગીરી પ્રાથમિકતાને ધોરણે કરવામાં આવી રહી છે તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે।